હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયું ને હું વહેલી ઉઠી ગઈ હું. પ્રતિક હજી વહેલા ઉઠ્યા નથી, એનું બધું કામકાજ બાકી છે. અને આજે ને મેં સવારમાં કપડાં ધોઈ નાખ્યા હે ને, હું સવારે કપડાં નથી ધોતી, સાંજે ધોવું. કારણ કે સવારમાં હે ને મારે ટિફિન બનાવવાનું હોય, ઘરનું બધું કામ હોય, બધું ભેગું થઈ જાય. અને અમારે 2 જણાના કપડાં હોય એટલે હે ને હું કાંઈ એવી બધી ટેન્શન ન લઉં, સાંજે નિરાતે ધોવું. એટલે અત્યારે હે ને મેં આજે મારે રસોઈ નથી બનાવવાની. આજ શનિવાર છે એટલે પ્રતિકને ઉપવાસ છે ને હું કાંઈ એકલી હાટું રસોઈ બનાવું નહીં. ખોટી એક હાટું હું પિંજણ કરવી, આખા રસોડું ખોલવું. અને કપડાં અત્યારે ધોઈ નાખ્યા હે ને જો સામે બાલ્કનીમાં હું હમણાં સૂકવી દઈશ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે અવારમાં ઉઠી ગયા છીએ, ચા પી લીધી છે, હવે જવાનું છે દુકાને. તો દુકાને મળીએ, ચાલો જઈએ દુકાને. તો હે ગાઈસ, હાલો હવે હે ને કુકરની બધું રિપેરિંગમાં દઈ દીધું છે, બ્લેન્ડરે રિપેરિંગમાં દઈ દીધું છે અને હવે આપણે જવાનું છે દુકાને. તો હાલો હવે દુકાને મળીએ હો. આનો જો તમે વ્યૂ જોઈ લે રાજકોટનો. હા, એ અમારું રંગીલું રાજકોટ હો ભાઈ. દુકાનની સાફ સફાઈ કરવાની છે. જો આજ પ્રતિકનો દિવસ છે એટલે આખો દી હે ને મને ખીજાય રાખે છે. તારે મારી ગાડીમાં આવવું હોય ને તો ખોટી લવાઈ નહીં કરવાની, બેસી જવાનું. એટલે આપણે આજે ને આજે એને કાંઈ કહેવાના નથી, કારણ કે આજે એને ઉપવાસ છે એટલે આજે એને આખો દી બગડે. કાયા બરોબર ને? તમારા માટે તો કઈ પણ છે, હવે નહીં કે એમાં હું થઈ હું ગયું ને. પૈણા પછી તો અમુકનું સારું એમ કયો. જિંદગી જીવવાની કેવી મજા આવે. કુંવારા કરતા તો જિંદગી જીવવાની બહુ મજા આવે. હેલો ગાઈસ, તો અમે લોકો દુકાને આવી ગયા છીએ અને પ્રતિક જો એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. પ્રતિક કોકની ભેગી વાતું કરે ચેટમાં. કોની ભેગી વાતું કરે? હે, કોના ભેગી વાતું કરે? કમ્પ્લેન કરું આરએમસી વાળાને કમ્પ્લેન કરો તો એને ફોન કરાય ને, પણ એટલે મેસેજ શું લ્યા કરો? હે, હમણાં તો ઘરે ગમતું નથી, અહીંયા ગમતું નથી. કરવું શું? કાંઈ દહીં નથી ઉઠતી મને. મોજમાં રહેવાનું, જિંદગી નાની છે. જિંદગી નાની એ મોજમાં રહેવાનું એમ. મોજમાં તો રહી નકર તો ક્યાંય હોત માણા વેચી મારી નહીં ખાવો. હા હા, એક એવો વ્યક્તિ છે ને એ આપણને વેચી મારે સામે જઈને રહી એવું ન બોલે એટલે તો આપણે કઈ કરતા નથી. એટલે જો મોજે મોજ જિંદગી જીવવાની. ગાઈસ, એકલી આઈસ્ક્રીમ ખાઈ છે. હાલો બધા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ખાવા. આજે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું એટલે આઈસ્ક્રીમ ખાઈ લીધી. પછી ઘરે જઈને પાછી હે ને મસ્ત રસ અને રોટલી ખાવાની છે. તડકો કેવો છે પૂજા? ફૂલ ભૂખા હો. ખાવા તડકામાં બધું ઠંડુ ઠંડુ જ ખાવાનું. તમારે કાંઈ ખાવાનું છે ને? આજ બધું મારું જ ખાવાનું, તમારે જ ખાવાનું. તમારા જ રજા. કેવી છે આઈસ્ક્રીમ? ખાલી હા ભાઈ, મારે શનિવારે મારે ઉપવાસ છે એટલે તું સારું આજ ખાઈશ એમ ને? મારો જીવ બાળીશ. કહું તો હું ખાઈ લ્યો આઈસ્ક્રીમ. કાજુ દ્રાક્ષ તો ફ્લેવર ખવાય જ. હું ઉપવાસમાં કાંઈ નથી ખાતો, તને ખબર હે ને? જાવ દાબી લ્યો. રાતે જ ખાવ, ખાલી એક કામ. અને બે મોટે ખાઈ તો લેહો કેળા ને. એ ફિક્સ હોય આપણે અડદની દાળ ને એવી. હું તો રાઈતા ને અત્યારે બપોરે તમે ઘણી વખત સૂકી ભાજી લઈ બનાવી દઉં. સૂકી ભાજી ખાવો હો, ફરાળી ચેવડો લઈ આવો હો. તો તમે લોકોએ જમ્યું કે નહીં? તમે બધા જમી લીધું? નથી જમ્યું તો જમી લ્યો. જમી લીધું છે એ લોકોને કહી દઉં કે ભાઈ મેં હજી જમ્યું નથી. બપોરના 3 વાગી ગયા છે અને જો જમતા તારક મહેતા ચાલુ કરી દીધું છે જેઠાલાલનું. તો હેલો ગાઈઝ, હું છે ને ઉઠી ગઈ છું, આરામ કરી લીધો છે ને એકદમ ફ્રેશ થઈ ગઈ છું.
અને સાંજના 5 વાગી ગયા. સાંજના 5 વાગ્યા હે ને તો મને ભૂખ લાગી. મેં બપોરે હે ને થોડુંક ઓછું ખાધું હતું એટલે હે ને મસ્તીની મારે હે ને થોડીક ઢીલી ખીચડી બનાવી છે. તો જો ખીચડી માટે વઘારેલી ખીચડી બનાવી છે મારે, એટલે જો મેં મરચાં, ડુંગળી, ટમેટાં ને બધું સુધારી લીધું છે. અને આમાં જો હજી તુવેરની દાળ નાખવાની બાકી છે. હજી તો બનાવવાનું સ્ટાર્ટ કરું છું. એટલે મેં કીધું હાલો તમને બધાને કહી દઉં કે આપણે હમણાં મળીએ જ છીએ, પાછા ક્યાંય જાતા નહીં હો. જો ગાઈસ આપણી જમવાની થાળી રેડી થઈ ગઈ છે. જો હું તમને લોકોને બતાવું, આપણી ખીચડી પણ મસ્ત રેડી થઈ ગઈ છે. જો આ ખીચડી ને પાપડે તરે શેકી નાખ્યા હે ને આરો લીંબુ હે ને. તો હાલો હવે હે ને હું જમી લઉં, ત્યાં સુધીમાં આપણે પછી મળીએ હો ને. તો જય માતાજી. તો બધાને હે ને જય શ્રી કૃષ્ણ. તો હું પાછી આવી ગઈ હું તમને બધાને મળવા. તમે બધા શું કરો? હું તો જો નવરી થઈ ગઈ. कौन है ये लोग? कहां से आते हैं ये? कौन है ये लोग? कहां से आते हैं ये? નવરી કાંઈ નહીં, ઘરમાં બધાય કામ પડ્યા છે. તમે બધાય કામ કરી નાખ્યું? હે કરી નાખ્યું? અરે રે આ તો હું જે કામ ખોટી છું ને કામ. મારા ઘરમાં કેટલા બધા કામ પડ્યા છે તો ખરા. અને તમે બધા હાડા સપોર્ટ નથી કરતા. હજી તો હું નવી ઇન્ફ્લુએન્સર હું, નવી હજી તો હું વ્લોગ બનાવું છું. તો તમને બધાને એમ ન થાય કે હું થોડોક સપોર્ટ કરી દઉં? થોડીક સબસ્ક્રાઈબ કરી દઉં ચેનલ. તમે બધા સ્ટોરી જોઈને વયા જાઓ હો હારાવ. તમને શરમ થવી જોઈએ, શરમ. હજી નથી લાઈક કરી મારી સ્ટોરીને? લાઈકની નથી કહેતી, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પહેલાં નથી કરી ને? મને ખબર જ હોય કે તમે હે ને છોકરીઓને સપોર્ટ ન કરો, તમે હે ને છોકરાઓને બહુ સપોર્ટ કરો. મને ખબર છે. છોકરી કોઈક આગળ આવવા માંગતી હોય ને એને તમે આગળ ન આવવા દો. કાં આ તો માયગી ભલે ને પડી, કાંઈ સપોર્ટ નથી કરવો. એવું ન હાલે. થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો એટલે અમે આગળ થોડાક આવી. તમારા સપોર્ટથી કોને ખબર મારું સપનું સાકાર થઈ જાય. તો તમારે એક બટન દબાવવાથી મારું સપનાનું ઘર બની જાય, મારી સપનાની હું ડ્રીમ કાર લઈ શકીશ. એટલે આવું બધું છે. હું મારા સપના પૂરા નહીં થાય ને તો હાલશે, પણ હું છે ને મારા મમ્મી પપ્પા અને મારા પ્રતિક એના માટે તો છે ને હું બધું કરવા તૈયાર છું. કારણ કે છે ને મારે જે લેવલે જવું છે ને એ લેવલે મારે આવતા વાર લાગશે, પણ આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા. એટલે હે ને તમે બધા હે ને આવ્યા હો ને તો બધા હે ને સબસ્ક્રાઈબનું બટન હે ને આમ ટિક કરવાનું ભૂલતા નહીં હો. અને જો મસ્ત પંખા નીચે બેસી ગઈ હું અને મોબાઈલ મેં હાથમાં નથી રાખ્યો, આમ મૂકી દીધો હે. કારણ કે હે ને મારો હાથ થોડો દુખે છે અને હમણાં હું બહુ બીમાર રહું છું. એટલે હે ને આ વિડીયો બનાવતી જાઉં, પછી મારી તબિયત સાચું, અમારા ઘર પરિવારને સાચું હું, નોકરી કરવા જાઉં હું, તોય તમે આટલું બધું હું મહેનત કરું છું તોય તમે સપોર્ટ નથી કરતા. તો મને દુઃખ ન થાય. આવું શું કરો છો? એટલે થોડોક તો સપોર્ટ કરતા જાઓ. મારી ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા જાય, મારી યુટ્યુબ ચેનલમાં હે ને સબસ્ક્રાઈબ વધતા જાય. તમે મને સપોર્ટ કરશો ને તો હું તમને સપોર્ટ કરીશ હો. એવું ન રાખતા કે મેં તમને સપોર્ટ કર્યા હતા ને તમે આ લેવલે પહોંચ્યા હોત. એવું નથી, હું તમને સપોર્ટ કરીશ. બરાબર છે? એટલે હે ને બધાએ હે ને મારી ઇન્સ્ટા આઈડીમાં હે ને બધાએ વિડીયોમાં હે ને લાઈક કરતા જાજો, લાઈક શેર અને કમેન્ટ કરતા જાજો, બધા ફોલોય કરતા જાજો. અને હે ને મારા વ્લોગ જોવા આવો ને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછા બધા વિડીયો જોઉં ને એમાં મસ્ત શેર, કોમેન્ટ અને લાઈક ને એવું બધું કરતા જાજો. પાછા હાવ નવરા બેઠા ન રહેતા, થોડુંક કાંઈક કામ કરજો. હાવ નવરા બેઠા બહુ નહીં સારું. હું નવરી નથી બેઠી હો, હજી તો મારે ઘરના કામ છે. તમને બધાને કહેવા આવી હું કે તમે બધા મને સપોર્ટ કરતા રહેજો. એમ કે તમે પછી હે ને મારે સપનાનું ઘર લેવું છે હજી, પછી હે ને મારે પ્રતિક માટે ડ્રીમ કાર લેવી છે. એટલે હે ને તમે મને સપોર્ટ કરતા રહો ને એટલે હે ને હું બહુ ઊંચા લેવલે આવી જઈશ. પણ હું ભૂલીશ નહીં કે તમે લોકોએ મને સપોર્ટ નથી કર્યો, કે હું તમારાથી જ હું આગળ વધવા માગું છું. અને તમારા પ્રેમ અને તમારા સપોર્ટથી જ હું આગળ આવીશ, એ મને પાકી ખબર છે. તો મને વિશ્વાસ છે કે તમે જ મને બધા આગળ લાવશો. એટલે મહેરબાની કરીને હે ને બધાએ હે ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને પહેલી વસ્તુ એ કે હે ને પહેલું મારું યુટ્યુબમાંથી પેમેન્ટ આવશે ને એટલે હું એમાંથી એક રૂપિયોય નહીં વાપરું. માતાજીના કામમાં થોડાક પૈસા વાપરીશ અને થોડાક પૈસા હે ને આપણે જે જરૂરિયાતમંદ હોય ને એની પાછળ આપણે વાપરશું.
એટલે હે ને એમાંથી 1 રૂપિયો આપણે રાખવાનો થતો નથી. મેં હે ને એવો વિચાર કર્યો છે કે મારું પહેલું પેમેન્ટ આવે ને યુટ્યુબમાંથી એટલે હે ને મારે રાખવાના નથી એ કંઈ પૈસા. હું હે ને દાન કરીશ, અથવા તો ગરીબ બાળકોને કે ગરીબ માણાને આપણે જમાડશું અને થોડા પૈસા આપણે માતાજીના કામમાં આપણે થોડુંક ઓલું કરશું. તમને બધા એમ થતું હોય છે કે અમારે જીથરા ઉડે છે, એવું નથી. મારા વાળ છે ને થોડા કોરા છે ને એટલે આવા થઈ ગયા. જોકે હે ને હું વાળ કોઈ દિવસ કોરા રાખતી નથી, પણ હે ને તેલ નાખવાનો ટાઈમ ન રહ્યો. આવું હે જો તમને બધાને તેલ માથામાં નાખીને દેખાઈશો ને કા. મેં હજી તેલે નથી નાખ્યું માથામાં. એમાં એવું છે કે આજ છે ને શનિવાર છે, એટલે આજ શનિવાર પાછું તેલ નખાય નો નખાય પણ, એટલે જો મેં નથી નાખ્યું. ત્યાં સુધીમાં હે ને મારા નવા વિડીયો જોતા રહેજો અને આવો સપોર્ટ કરતા રહેજો. અને થોડુંક આગળ આવવા માટે હે ને બધાય મને સપોર્ટ કરતા રહેજો. એટલે હે ને હું થોડીક ઊંચી આવી જાઉં. એટલી હું ને તો એટલી થઈ જાય એટલી જો એટલી. તો બધાને હે ને જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે ને એને બધાને થેન્ક યુ. અને જેને નથી કરીને એ બધા આવીને હે ને આમ બટન સબસ્ક્રાઈબ કરવાનું બટન છે ને આમ દબાવતા જાજો હો. આમ એમાં કાંઈ તમે નાના નહીં થઈ જાઓ હો ને. તો હાલો આપણે હે ને અત્યારે એન્ડ કરીશું આપણે વ્લોગનું. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી. તો કાલે મળશું આપણે નવા વિડીયો સાથે અને નવી મોજ મસ્તી સાથે આપણે કાલે મળશું. ત્યાં સુધીમાં બધાને બાય અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.